નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. ગઈકાલે 15મી એપ્રિલ 2026 નો દિવસ હતો. ગુજરાતના ઇતિહાસનો સૌથી ખરાબ અનુભવ કહી શકાય એવો દિવસ. આપણા ગુજરાતને બિહાર અને યુપીની ગુંડાગર્દી વાળો માહોલ બનાવવાની કોશિશ ગઈકાલે ભાજપે કરી. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ક્યારેય ન બની હોય એટલી હદે અપહરણની, ધમકીની, ગુંડાગીર્દીની, ખોટી પોલીસ એફઆઈઆરો કરવાની અને ગમે તેમ કરી અને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ ખેંચાઈ જાય એવી કોશિશ ગઈકાલે ભાજપે ભરપૂર કરી. મારા આ વિડીયોના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે કે આપણા ગુજરાતને બિહાર બનાવવું છે. આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે ચૂંટણીઓમાં અપહરણો થવાની ઘટના બિહારમાં બને, યુપીમાં બને, અન્ય કોઈ એવા રાજ્યો છે ત્યાં બને. ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં અપહરણ થઈ જાય, ધાકધમકી થઈ જાય, છરા બતાવવામાં આવે, ગાડીઓમાં લઈ જઈ ઉમેદવારોને ભગાડી જવામાં આવે એવી ઘટના ગુજરાતમાં નથી બની. તો આ વખતે ગુજરાતમાં 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે. ભાજપમાં રહેલો કાર્યકર્તાને અત્યારે ભલે મજા આવે, ભલે ખુશ થતો હશે પોતાની પાર્ટીને બિનહરીફ જીતતી જોઈને, પણ ક્યારેક ભાજપનો નેતા થાકશે અને પોતે અપક્ષમાં ફોર્મ ભરવાની જ્યારે એની ઈચ્છા થશે ત્યારે એનું અપહરણ થઈ જાય. અપક્ષમાં ફોર્મ નહીં ભરી શકે. મારા ખ્યાલથી ત્યાં રાજકોટના કોટડા સાંગાણી આસપાસ એક વિસ્તારમાં ભાજપનો જ એક માણસ અને ભાજપના માણસે અપક્ષમાં ફોર્મ ભર્યું તો એનું અપહરણ ભાજપના ઉમેદવારના ભત્રીજાએ કરી લીધું. આ બહુ ખરાબ પરિસ્થિતિ છે. રાજકારણમાં બધું જ હોય છે, સારું પણ હોય છે, ખરાબ પણ હોય છે, સાચું પણ હોય છે, જૂઠું પણ હોય છે, પણ આટલી હદે ગુંડાગીર્દી એ ગુજરાતની સંસ્કૃતિ નથી. બધું જ છે અહીંયા, ટીકા ટિપ્પણી, આરોપ પ્રત્યારોપ, સાચું જૂઠું બધું છે જ. પણ ગુજરાતની પરંપરા એ નથી કે ચૂંટણીઓમાં ઉમેદવારોના અપહરણ કરી જવા. ગુજરાતની પરંપરા એ નથી કે આખા ગુજરાતમાં વિરોધ પક્ષોએ અને અપક્ષોએ ભરેલા ફોર્મ પાછા ખેંચી લેવા માટે તમે પોલીસ મોકલો. એલસીબી, એસઓજી, એસપી ઓફિસ, ડીવાયએસપી ઓફિસમાં બેઠેલા કેટલાક ભાજપના દલાલ ટાઈપના અધિકારીઓએ ગઈકાલે આખો દિવસ ધમપછાડા કર્યા ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે. હજારો વિડીયો વાયરલ થયા, હજારો અલગ અલગ જિલ્લામાંથી હજારો વિડીયો વાયરલ થયા, જેમાં લોકોએ નરી આંખે જોયું કે આ ભાજપના માણસો અને કેટલાક પોલીસ વાળા ભેગા મળી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. અમે ફોર્મ ભરીએ બહુ તો હારી જઈએ, પણ અમે ફોર્મ જ ન ભરીએ એ ક્યાંની વાત થઈ? અને આ કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું નુકસાન નથી. ફોર્મ પાછું ખેંચાઈ જાય, ચૂંટણી બિનહરીફ થઈ જાય તો નાગરિકનો મત દેવાનો અધિકાર જ આખો ખતમ થઈ જાય. આ મત દેવાનો અધિકાર છે ને એ કઈ ભાજપ વાળાએ આપણને ભીખમાં, ખેરાતમાં કે દાનમાં નથી આપ્યો. 200 વર્ષ સુધી ભારત દેશના મહાન ક્રાંતિકારી મહાપુરુષો લડ્યા છે, 4-4, 5-5 પેઢીના બલિદાન આપ્યા છે, જિંદગીઓ ખર્ચી નાખી છે. ત્યારે ભારત આઝાદ થયું ને આઝાદ થયા પછી બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ સુધી બંધારણ લખ્યું. 2 વર્ષ ને 11 મહિના, પોણા 3 વર્ષ. 200 વર્ષ આઝાદી માટે, 3 વર્ષ બંધારણ લખવા માટે, અને એના પછી આ બટન દબાવવાનો અધિકાર મળ્યો છે. આ કોઈએ ભીખમાં આપેલું મામૂલી વસ્તુ નથી. પણ ભાજપ પોલીસના દમ ઉપર ગુંડાઓ સાથે રાખી, ધાક ધમકી કરી, પૈસાની ઓફરો મારી 200 વર્ષના સંઘર્ષથી મળેલો મત છીનવી લેવા માંગે છે. તો ગુજરાતની જનતા કાંઈ નહીં વિચારે. અને નુકસાન ક્યાં આમ આદમી પાર્ટીનું છે? આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોને ધમકાવી, પોલીસનો કેસ કરી, એના પરિવાર ઉપર પ્રેશર લાવી, મમ્મી પપ્પાને ડરાવી, સાસુ સસરા ઉપર દબાણ લાવી ફોર્મ પાછું ખેંચાવડાવી લીધું. એમાં નુકસાન મત આપવા વાળા હજારો લોકોનું ગયું કે જેણે ખેંચ્યું એનું એકલાનું જ ગયું. એકલાનું નહીં, સહિયારું નુકસાન છે. અને પહેલી ચૂંટણીમાં ભાજપને આવી આદત પડી ગઈ તો આવનારી બધી જ ચૂંટણીઓમાં ભાજપ આ ધંધા કરશે. મારી ભાજપના કાર્યકર્તાઓ જે સારા માણસોમાં આવે છે એ લોકો, જે લફંગા ટાઈપના છે નહીં,
માત્ર સારા માણસની કેટેગરીમાં આવતા ભાજપના જે વ્યક્તિઓ છે એને વિનંતી છે કે તમારી પાર્ટીને રોકો. સત્તાની વિકૃતિનો આ સૌથી ગંભીર દોર ચાલે છે, સમય ચાલી રહ્યો છે, આને રોકવું પડે. આ સારી બાબત નથી. આજે વિરોધ પક્ષના ઉમેદવારોના અપહરણ થાય છે, કાલે ભાજપના માણસોના અપહરણ થશે, કેમ કે સત્તા એટલી હદે સત્તા મળી કે હજુ વધુ સત્તા જોઈએ, હજુ વધુ સત્તા જોઈએ. મુખ્યમંત્રીએ કાલે મહેસાણામાં ભાષણ કર્યું કે એવી રીતે મત આપો, એવી રીતે મત આપો કે કોઈ ફોર્મ જ ન ભરે. બાપાની પેઢીઓ તો છે નહીં કોઈની, મુખ્યમંત્રીની ની અમારી નહીં. ફોર્મ શું કામ ન ભરે કોઈ? અને સામસામા બે પાર્ટીઓ ફોર્મ ભરી શકે એટલે જ તો આ દેશમાં આઝાદી લાવવામાં આવી છે. આઝાદી લાવવા જે હાટું કે એક આ બાજુથી ફોર્મ ભરે, એક આ બાજુથી ફોર્મ ભરે અને પબ્લિક બે માંથી એકને મત આપી અને નક્કી કરી શકે. એટલા માટે તો આઝાદી લાવ્યા. હામું ફોર્મ જ ના ભરવાનું હોત તો અંગ્રેજો હતા જ. ક્યાં કોઈ ફોર્મ ભરી શકતું હતું? ક્યાં કોઈને ફોર્મ ભરવાનો અધિકાર હતો? ફોર્મ ભરવાનું ક્યાં કોઈ વિચારી શકતું હતું? ફોર્મ ભરી શકાય એવી વ્યવસ્થા લાવવા માટે 200 વર્ષ આ દેશના મહાપુરુષોએ બલિદાન આપ્યા છે. અને 4 પૈસાના ભાજપના કેટલાક નેતાઓને મનમાં એટલો બધો અહંકાર આવી ગયો છે કે કોઈ ફોર્મ ન ભરવું જોઈએ, માત્ર ભાજપના માણસો જીતવા જોઈએ. મારી તો ભાજપના નેતાઓ જેને સત્તાની હવા ચડી ગઈ ને એને વિનંતી છે કે ભાઈ સાહેબ બાપા, તમે ગયડા થશો ને, હાથ હાલતા બંધ થઈ જાય, પગ હાલતા બંધ થઈ જાય ને ત્યારે તમારી જગ્યાએ કોઈ બીજો આવેલો હશે અને એ પછી તમારો પર તાનાશાહી કરશે તો શું કરશો? એટલે સત્તાની હવા મર્યાદામાં હોવી જોઈએ, સત્તાનો અહંકાર માપનો હોવો જોઈએ. ગુજરાતને યુપી બિહાર બનતું રોકવાની જવાબદારી ભાજપના કાર્યકર્તાઓની, આપના કાર્યકર્તાઓની, સામાન્ય જનતા બધાયની છે. કોઈ પણ, મેં ફરીથી કહું કે રાજકારણમાં ટીકા ટિપ્પણી, આરોપ પ્રત્યારોપ, સાચું જૂઠું બધું છે જ, પણ ગુજરાતની સંસ્કૃતિમાં ચૂંટણીનું ફોર્મ ન ભરવા દેવા માટે અપહરણ કરવાની વ્યવસ્થા નથી. આ પહેલી વખત 700 જેટલા ફોર્મ પાછા લેવડાવવા માટે હિન્દી ફિલ્મની અંદર જે ખેલ હાલતો હોય ગુંડાઓ અને સામાન્ય નાગરિક વચ્ચે, જૂના જમાનાની પિક્ચરોમાં ગુંડાઓ આવતા ધાડે ધાડા ગામ ભાંગતા, એવો ગઈકાલે જે માહોલ થયો છે એ ખરેખર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આવો ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં ભાજપના રાજમાં નથી થયું. આ પહેલી વખત હર્ષ સંઘવીએ આટલી હદે ગુંડાગીરી, લુખ્ખાગીરી, પોલીસનો આટલો ભયંકર દુરુપયોગ કર્યો છે. આજે વિપક્ષ છે, આમ આદમી પાર્ટી છે એટલે પોલીસ આમ આદમી પાર્ટીને પકડે, ભાજપ આમ આદમી પાર્ટીને પકડે. આજે વિપક્ષ છે એટલે ભાજપ અને પોલીસ વિપક્ષ ઉપર એટેક કરે છે. કાલે વિપક્ષ જ નહીં હોય તો એટેક કોના ઉપર કરશે? આજે જનતાની પહેલા એક સુરક્ષા દિવાલ તરીકે વિપક્ષ ઊભું છે. આ જનતા છે, આ સુરક્ષા દિવાલ છે અને અહીંયા ભાજપના સત્તા ભૂખ્યા, જે વરુ કહેવાય, સત્તા ભૂખ્યા લાલચુ રાક્ષસી માનસિકતા ધરાવતા કેટલાક નેતા છે. એટલે રાક્ષસી માનસિકતાના નેતા, વિપક્ષની દિવાલ અને પછી જનતા છે. આ વિપક્ષની દિવાલ તૂટી જશે, આ દિવાલ હટી જશે તો આ સત્તા ભૂખ્યા રાક્ષસી માનસિકતાના નેતાઓ પબ્લિકની શું હાલત કરશે? લોકો જાગૃત બને. મારી એક જ વિનંતી છે કે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે, પણ ગુજરાતને બિહાર બનતા રોકવાની જવાબદારી આપણા બધાની છે. એક વખત આ લોકોનું સત્તાનું અભિમાન ઉતારો, સાવણો દબાવો, એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. જય જય ગરવી ગુજરાત.